વડોદરા ડભોઈ રોડની સોસાયટીમાં બે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। પીસીબીએ દારૂ અને બંને કાર મળી ₹3.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। બંને કારના ચાલક નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા। વડોદરા ડભોઈ રોડ પર પરિવાર 4 રસ્તા પાસેની સોસાયટીમાં પાર્ક કરેલી બે કારમાંથી 48,000નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જો કે બંને કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે। પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો અને બે કાર મળી ₹3.48 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશન સુપ્રત કર્યો છે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેના અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે। દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલા પરિવાર 4 રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે, જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતા 48,000નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.